જય મુરલીધર, હું આપનો દોસ્ત હામાભાઈ આહિર. મિત્રો, ચોમાસાની શરૂઆત થાય ને એટલે ઓલા પાંખુવાળા તીદડા નીકળી પડે. જ્યાં જોવો ત્યાં તીદડા દેખાય. તીદડાનો સમયગાળો વધારે નથી હોતો. જેવી એની પાંખો ખરી જાય એવા તીદડા ગાયબ. હમણાં થોડા સમયથી આવા તીદડા બહુ દેખાય છે. નીકળી જ પડ્યા. યુટ્યુબ ખોલો એટલે તીદડા, યુટ્યુબ ખોલો એટલે તીદડા દેખાય. આ તીદડાથી કોઈ ફરક ના પડે. ગુજરાતના સાહિત્ય કલાકારો, ભજન કલાકારો, જે ભજન સમ્રાટ છે, એની છબી ખરડાવવાની કોશિશ કરશે, પણ ફરક પડે નહીં. કેમ? જે એને સાહનારો વર્ગ ઘણો બધો છે, એટલે આ મુઠ્ઠીભર તીદડાથી કોઈ ફરક ના પડે. ઘણા બધા તીદડા છે, અને હું જેને કહું છું એ જે અભદ્ર ભાષા બોલે છે, જે મોઢામાંથી ઝેર ઓકે છે, આ એવા તીદડાઓને ખાસ મેં વિડીયો આજે એના માટે જ બનાવ્યો. ઘણા તો એવા છે કે માયાભાઈની સાથે સાથે આખા ગુજરાતના કલાકારોને આડે હાથે લીધા. હા, તીદડા ઘણા તો એવું કહે છે કે પ્રોગ્રામ બંધ થઈ જશે, પ્રોગ્રામ બંધ કરાવી નાખજો. હા, બંધ કરાવી નાખજો. ફિલ્મ ચાલુ કરજો, ફિલ્મ દેખાડજો. તમારે પ્રોગ્રામ બંધ કરવો ને તો તમે બંધ કરી દેજો, ફિલ્મ તો દેખાડજો બધાને. એટલે આ મુઠ્ઠીભર તીદડાથી કોઈ ફરક ના પડે. એ એનું કામ કરશે. શું કામ? બરાબરી ના કરી શકે ને એટલે બકવાનું ચાલુ કરે. બરાબરી ન કરીએ કે એટલે એ બકે, પણ એના બકવાથી કોઈ ફેર પડે નહીં. કેમ કે કલાકાર લોકોને સહાવા વાળો વર્ગ એટલો છે. હવે તમે વિચાર કરો કે જે કલાકાર છે એની કમાણી ઉપર, એની ઇન્કમ ઉપર આ લોકો જે સવાલ ઉઠાવે છે, એને પાછું યુટ્યુબમાં વ્યુઅર વધારી, ફોલોવર વધારી, સબસ્ક્રાઈબર વધારીને કમાવું છે. પણ જે આ કલાકાર છે, જે આ ગુજરાતની અસ્મિતાને જીવતી રાખે છે, ગુજરાતના મહાપુરુષોનો ઇતિહાસને જીવતો રાખે છે, નિર્દોષ હાસ્ય પીરસે છે, લોક સંગીત સાથે જોડાયેલા છે, એમની છબી ખરડાવવાની પૂરજોશમાં કોશિશ કરે છે. એવા તીદડાઓને મારે ખાસ કહેવાનું છે અમારા વિડીયોના માધ્યમથી કે માપમાં, એકદમ માપમાં, માફી માગવાને લાયક રહેજો. તમે અત્યારે તૂટી પડ્યા છો ને કે એક વિડીયો બનાવે તો બીજો વિડીયો બનાવે. અને ખાસ કરીને એક વાત કહી દઉં, જે આ અભદ્ર ભાષા બોલતા જે તીદડાઓ છે, એ માયાભાઈના નામે અને ગુજરાતના કલાકારોના નામે વ્યુઅર મેળવે છે. તમે આજે માયાભાઈના વિડીયો બનાવે કે જે બીજા કલાકારોના વિડીયો બનાવે, એના પહેલાના એના તમે વ્યૂ જોજો, વ્યૂ નહીં આવતા હોય. એટલે આ જાણી જોઈને વિવાદમાં પડે છે. ઓલી કહેવત છે ને કે એક ભેં પ્લેન હારે ભટકાણી તો એ ભેં ફેમસ થઈ ગઈ. એટલે આ ફેમસ થવા માટે કરે છે. મેં તો ઘણા બધાના વિડીયા જોયા, ઘણા બધા અભદ્ર ભાષા પણ બોલે છે. તો અભદ્ર ભાષા બોલવાવાળાને મારા ખાસ આમ તીખા શબ્દોથી આ વિડીયો મેં બનાવેલો છે કે તીદડાઓ, તમારાથી ફરક ના પડે. તમારી જેવા મુઠ્ઠીભર તો પહેલેથી વિરોધ કરતા આવે, ફેર પડે નહીં. જે કલાકાર જે છે એ કલાકાર જ છે, અને મારી જેવા યુટ્યુબર છે એ યુટ્યુબર જ રહેવાના. અને એને એવું હોય કે હું આનો ટાંટિયો ખેંચીને, આનો પગ પકડીને આને નીચે કરી દઉં ને હું ઉપર વયા જાઉં, તો સપના જોજો તમે. તમારું સપનું જ રહી જવાનું. તમારાથી આ હલકી માનસિકતાવાળા માણસોથી કોઈને ફરક પડવાનો નથી. સમુદ્રમાં તમે પથ્થર ફેંકો તો સમુદ્રની લહેરોમાં કોઈ ફરક પડે ખરો?
ના પડે, બિલકુલ ના પડે. એમ આ જે કલાકારો છે એ સમુદ્ર છે. તમારી જેવા પથ્થર ફેંકવાવાળા માણસો હોય પણ એમાં એને કોઈ કશો ફરક પડતો નથી. માયાભાઈ તો માયાભાઈ છે. તમે કોઈ પણ પ્રોગ્રામમાં જાઓ, માયાભાઈ સ્ટેજ ઉપર ના હોય તો તમને કંઈ અધૂરું લાગે. એ માયાભાઈ ગુજરાતના જે લોક સાહિત્યના શોખીન છે એના હૃદય સમ્રાટ એટલે માયાભાઈ. એક શબ્દ માયાભાઈ બોલ્યો તો આખું ગુજરાત, માયાભાઈએ ગરીબોનું અપમાન કર્યું, તૂટી જ પડ્યા. એ ગરીબોની વારે નથી આવ્યા, એ હું તમને કહી દઉં. એ વ્યુઅર વધારવા, ફોલોવર વધારવા અને સબસ્ક્રાઈબર વધારવા માટે હા નીકળી પડ્યા છે, સસ્તી પબ્લિસિટી કમાવા. તમારે ગરીબોની જો વારે જવું હોય તો ઘણા બધા રસ્તા છે, આવો. અને જે આ વિડીયા અભદ્ર ભાષા બોલીને વિડીયા બનાવે એમાં કોણે ગરીબોને મદદ કરી? એ એક તો સામો આવે કે મેં ગરીબોને રેશન કાર્ડ બનાવી દીધું કે ગરીબોને મેં આ હેલ્પ કરી. માયાભાઈના તો એવા સેંકડો ઉદાહરણ છે. ગરીબોને હોસ્પિટલમાં મદદ કરી છે ને ગરીબ માણસના માટે માયાભાઈનો દરવાજો 24 કલાક ખુલ્લો છે. એ માયાભાઈ જેટલું દાન આપ્યું ને અત્યાર સુધીમાં, જે અમુક અભદ્ર ભાષા બોલે છે ને તીદડા, એની હાથ પેઢીમાં તે કોઈએ દાન એટલું નહીં આપ્યું હોય એટલું દાન માયાભાઈ આપ્યું છે. એટલે જે આ ખોટી છબી ખરડાવવાના પ્રયાસો થઈ રહ્યા છે એ તદ્દન ખોટા છે. ફરી એકવાર કહું છું, માયાભાઈ 100% સાચા છે. માયાભાઈએ જે પણ વક્તવ્ય આપ્યું એ એકદમ સાચું, 100% સોનું જેને કહેવાય, 24 કેરેટ. એ માયાભાઈ જે પણ બોલ્યા એ 24 કેરેટ સોનું છે. આજે ખીર તમે ખાઓ, દૂધપાક ખાઓ તો જરૂરી નથી કે બધાને પસી જાય. કોકને નો પસતો એને જાડાય થઈ જાય. એટલે આ અમુક તીદડાને જાડા થઈ ગયા છે એટલે આ બધા પ્રોબ્લેમ ઊભા થયા છે, નકર કોઈ પ્રોબ્લેમ નથી. જે ઇન્કમ ટેક્સ ભરે છે, જે ગરીબોના ભાગનું ખાઈ જતા નથી, જે નિર્દોષ પોલીસ કર્મચારીને હેરાન નથી કરતા, એને કોઈ પ્રોબ્લેમ નથી. અને પોલીસ સામે દાદાગીરી કરવાનો હક કોને આપ્યો ભાઈ? તમે ક્યારેય એવું ના કહી શકો પોલીસને કે તમે અમારો પગાર ખાવશો. ના, બિલકુલ નહીં. પોલીસ કોઈની બકોતી નથી, પોલીસ કોઈનો પગાર નથી ખાતી. પોલીસ છે એ રાજ્ય સરકારના નોકર છે, રાજ્ય સરકારનો પગાર ખાય છે. કોણે આપી દીધો પોલીસને પગાર? કોણે પોલીસને પૈસા આપી દીધા? તમે જવો, આજે બજારમાં જાઓ, ફરો તો તમને ખ્યાલ આવશે. પોલીસ ઉપર દાદાગીરી કરવા માટે દાદા બનીને અમુક ફરે છે. નિર્દોષ પોલીસ કર્મચારી છે એના ખોટા વિડીયા બનાવીને એને બદનામ કરવાની કોશિશ કરે છે. માયાભાઈ એને કીધું હતું. ઇન્કમ ટેક્સની ચોરી કરે છે, માયાભાઈ એને કીધું હતું. રેશનિંગમાં ગરીબોના ભાગનું ખાઈ જાય છે, માયાભાઈ એને કીધું છે. આ તો ઘણા બધા વ્યુઅર વધારવા માટે એ આમ છે તેમ છે, માયાભાઈ ગરીબનું અપમાન કર્યું? ના, બિલકુલ નહીં. કોઈ ગરીબનું અપમાન નથી થયું, કોઈ ગરીબનું અપમાન નથી કર્યું. આ તો આપણે વ્યુઅર વધારવા માટે, સસ્તી પબ્લિસિટી માટે નીકળ્યા છીએ એટલે આપણને એવું લાગે. અને માયાભાઈ અને બીજા ઘણા બધા જે લોક સાહિત્ય કલાકારો છે, ભજન કલાકારો છે, એ 100% સોનું છે. એ આપણી ગુજરાતની ઐતિહાસિક વાતો કરે છે, મારા ને તમારા ઇતિહાસોને ઉજાગર કરે છે. અને એ માણસે પોલીસનું મનોબળ વધારવા માટે 2 શબ્દ બોલ્યા હોય તો એ લોકોને બિરદાવવા જોઈએ, ના કે એના પગ પકડવાના ધંધા, ટાંટિયા પકડવાના ધંધા કરવા જોઈએ. તમે વિચારો, ઘણાને પેટમાં દુખે છે ને એ માથે સોપડે છે, એમ મટશે નહીં તમને. એ વસ્તુ યાદ રાખજો. પેટમાં દુખે અને માથે સોપડી તો એ મટે ખરું? બિલકુલ નહીં. કલાકાર એ કલાકાર જ છે. તમે એક નહીં, તમારી જેવા મુઠ્ઠીભર વિરોધ કરતા રહે તો એને કોઈ ફેર ન પડે. આટલા જ ડાયરા મળશે, આટલા જ પ્રોગ્રામ મળશે ને આટલા જ પ્રોગ્રામ હાલશે.
તો વિશેષ વાત ન કહેતા જે અભદ્ર ભાષા બોલે છે, જે તીદડાઓ, એને મારે ખાસ આ વિડીયોના માધ્યમથી કહેવું છે કે ભાઈ માપમાં રહેજો અને સુધરી જાઓ. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પોલીસનું અપમાન કરવાનું કે પોલીસને હેરાન કરવાનો કોઈનો અધિકાર નથી. ગુજરાત પોલીસ તો બહુ સારી છે, રુજુ હૃદયની છે. જે દિવસે પોલીસે હડતાળ કરી દીધી ને એ દિવસે તમે એકે આમ જો દેખાવો નહીં તાય બહાર. હા, પોલીસ આપણી સિક્યુરિટી છે. પોલીસ આપણી જે અસ્મિતા છે એની રક્ષા કરે છે. પોલીસ આપણને ડિસિપ્લિનમાં રાખે એ સ્વાભાવિક છે. એ પોલીસનું અપમાન ન કરવાનું હોય એ પોલીસ. અને બીજા નંબરમાં જે પોલીસનું અપમાન કરે છે, પોલીસના વિડીયો બનાવે છે, પોલીસની છબી ખરડાવવાની કોશિશ કરે છે, એ લોકોને હું ખાસ કહું છું કે જ્યારે પોલીસ સારું કામ કરે ત્યારે ભાઈ કોણે વિડીયો બનાવીને પોલીસના વખાણ કર્યા? ક્યારે નહીં, કોઈ નથી કરતું. હમણાં જો તાજેતરમાં થોડા દિવસ પહેલા સુરતમાં પૂર આવ્યું, પોલીસ ઓફિસરો, પોલીસ કર્મચારીઓ પાણીમાં પડી પડીને લોકોને બચાવતા હતા, લોકોની મદદ કરતા હતા. એના વિડીયા તો કોઈ નથી બનાવતા. શું કામ વિવાદના વિડીયા બનાવે? માયાભાઈના નામે, કીર્તિદાન ગઢવીના નામે અને બીજા સાહિત્ય કલાકારોના નામે ફેમસ થવાના કાવતરા છે, બીજું કાંઈ નથી. અને એમ વિરોધથી તમે કોઈ બરાબરી નથી કરી શકવાના, એ વસ્તુ ખ્યાલ રાખજો. તમને એમ થાય કે વિવાદ કરીએ ને વિવાદમાં આવીએ ને આપણે ફેમસ થઈ અને આપણને કોઈ પાર્ટી ટિકિટ આપે તો એમ તમે એનાથી દૂર છો. એ વસ્તુ યાદ રાખજો. ખોટો વિરોધથી કોઈને ફરક નથી પડવાનો. માયાભાઈ સાચા છે, સાચા રહેવાના અને આગળ પણ સાચા રહેશે. તમારે કોઈને વિરોધ કરીને કાંઈ માયાભાઈની છબી ખરડાવવાની કોશિશ કરશો તો માયાભાઈની છબી ખરડાશે નહીં, અને બીજા અન્ય કલાકારોની પણ. ઓકે, એટલે ખાસ સુધરી જજો. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ઓકે.